લાયન્સ ક્લબ ધોરાજીના નવા પ્રમુખ તથા હોદ્દેદારોનો શપથ સમારોહ યોજાયો। વિશ્વની સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા લાયન્સ ક્લબ ધોરાજી શાખાના નવા પ્રમુખ તથા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ તારીખ 13/7/2025ને રવિવારના રોજ યોજાયો હતો, જેમાં 2025-26ના વર્ષના પ્રમુખ તરીકે રાજુભાઈ બાલધા, ઉપપ્રમુખ તરીકે અંજનાબેન કે અંટાણા, મંત્રી તરીકે પ્રવીણભાઈ કે સુધાણી, સહમંત્રી તરીકે મનોજભાઈ પોસિયા, ખજાનચી તરીકે જનકભાઈ હિરપરા, સહખજાનચી તરીકે રાજેશભાઈ હિરપરા તેમજ અન્ય સભ્યોની જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિના ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને દરેક લાયન્સ સભ્યોને લાયન હિતેશભાઈ કોઠારી તથા લાયન ભાવનાબેન કોઠારીએ હોદ્દાના શપથ લેવડાવ્યા હતા। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે લાયન વ્યતીનભાઈ ઠુમ્મર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ધોરાજીની નામાંકિત સંસ્થાઓ તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજીના પ્રમુખ તથા લેઉવા પટેલ જ્ઞાતિ ટ્રસ્ટ ધોરાજીના કારોબારી સભ્ય, ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, ધોરાજી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ, ધોરાજી રેવન્યુ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ, ભારત વિકાસ પરિષદના સભ્ય અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા એવા રાજુભાઈ બાલધાની લાયન્સ ક્લબ ધોરાજીના પ્રમુખ તરીકે નિમણૂક થવા બદલ તમામ મિત્ર મંડળ તેમજ સામાજિક અને રાજકીય સંસ્થાના આગેવાનોએ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પૂર્વ પ્રમુખ હિરેનભાઈ અમીન, ભાવેશભાઈ માવાણી, કાંતિભાઈ જાગાણી, નરસિંહભાઈ પાગડાર, ડી.કે. અંટાણા, પ્રફુલભાઈ હિરપરા, જી.બી. બાબરિયા, અશોકભાઈ બાલધા, મહેન્દ્રભાઈ કોટડિયા, દલસુખભાઈ વાગડિયા, ડૉક્ટર કલ્પેશભાઈ ભાલોડિયા, દિવ્યેશભાઈ હરપાળ, વી.વી. વગાસિયા વગેરે લાયન્સ ક્લબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી। રાજુ બાલધા, પ્રમુખ શ્રી લાયન્સ ક્લબ ધોરાજી। લાયન્સ ક્લબ ધોરાજી દ્વારા જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે તે સંસ્થાની ધોરાજી શાખા દ્વારા આજરોજ પ્રમુખ તરીકેની શપથવિધિ કરવામાં આવેલ અને તેની આખી ટીમની આજરોજ શપથવિધિ થયેલ અને આ સંસ્થા દ્વારા અનેક પ્રકારની સેવાકીય પ્રક્રિયા કરતી હોય છે, જેમાં સામાજિક લીએ ગરીબ લોકોને અનાજની કીટ આપવા માટેની આવી અનેક પ્રકારની સેવાકીય સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન સેવા પ્રવૃત્તિઓ કરતા હોય છે અને આ આવનારા વર્ષ દરમિયાન લાયન્સ ક્લબ પરિવારના તમામ સભ્યો દ્વારા વધુમાં વધુ લોકો સુધી પહોંચી અને લોકોને જે કાંઈ જરૂરિયાત હોય તેવી સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે એકજૂટ રહી અને તમામ પ્રકારની સેવાપ્રિય પ્રવૃત્તિ કરવાના છીએ। અહેવાલ નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી।